નંદી આનંદિત થયા છે। જે કોઈ નંદીના આપણે કે એનો પણ એક રિવાજ છે કે નંદીના કાનની અંદર પોતાના મનની વાત કહેવામાં આવે ને તો મહાદેવ સુધી જલ્દી પહોંચી જાય। એટલે ઘણા લોકો નંદીના કાનમાં પોતાના મનનો મનોરથ કહે છે કે નંદીજી આ મારી ઈચ્છા છે એટલે તમે જલ્દી મહાદેવ સુધી વાતને પહોંચાડી દેજો, કારણ કે તમે એનું વાહન છો। મહાદેવ તો તમારા પર સવાર થાય છે, તમે એના ભક્ત છો, તમે એના મુખ્ય ગણ છો। એટલે નંદીના કાનમાં કીધેલી વાત જલ્દી ફલીભૂત થાય છે, ફળે છે, સફળ થાય છે એવું પણ કહેવાય છે। એટલે મહાદેવના મંદિરે આવો ને ત્યારે નંદીના કાનમાં કંઈક કહેતા રહેજો કે નંદીજી મારી આ ઈચ્છા છે, અને મહાદેવને કહેજો એટલે મહાદેવ સુધી જલ્દી આપણી વાતને પહોંચાડે છે। મુખ્ય ગણ બનાવ્યા, અજર અમરનું વરદાન દીધું, 12 જ વર્ષની જિંદગી હતી, 4 કરોડ જપ કર્યા, મંદિરમાં સરમુખ બેસાડવા માટે એ પણ વરદાન આપી દીધું। પાર્વતીજી આવ્યા, એની વરુણદેવની પુત્રી એની સાથે નંદીના લગ્ન કર્યા છે।